ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશન દ્વારા એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય અને શિક્ષણનું સ્તર ઊંચું આવે તે અંતર્ગત ન કેવળ વડોદરા શહેર પરંતુ જિલ્લાના 33 જિલ્લાઓમાંથી પણ 250 કરતાં પણ વધુ જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે તેઓએ ભાગ લીધો છે અને તે અંતર્ગત ચર્ચા કરવી છે. હાલ અત્યારે અલગ અલગ દૂષણો જે ઘૂસ્યા છે, શિક્ષણ ક્ષેત્રે પણ અલગ અલગ દૂષણો ઘૂસતા હોય અને તે અંતર્ગત વિદ્યાર્થીઓનો વિકાસ રૂંધાતો હોય, વિદ્યાર્થીઓના વિકાસમાં ક્યાંક વસ્તુ આડી આવતી હોય અને તે સંદર્ભે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં ઘણા બધા મહાનુભાવોએ પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા છે અને શિક્ષણનું સ્તર કેવી રીતે ઊંચું આવે તે સંદર્ભે માહિતી પણ એકબીજાને આપી છે. વડોદરાના ખાનગી રિસોર્ટ ખાતે તાજેતરમાં ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશન ઓફ ગુજરાતની અત્યંત મહત્વપૂર્ણ અને ભવ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક માત્ર વડોદરા પૂરતી સીમિત નહોતી. રાજ્યના શિક્ષણ જાગૃતિ માટે એક નિર્ણાયક વળાંક સમાન પણ સાબિત થઈ છે. મહાસભામાં ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાંથી 260થી વધુ ઘટક સંઘના પ્રતિનિધિઓ તેમજ સભ્યો ખૂબ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં શૈક્ષણિક સંગઠનો એકત્રિત થવું એ દર્શાવી રહ્યા છે કે રાજ્યમાં શિક્ષણના સ્તરને સુધારવા અને તેમાં વ્યાપી ગયેલા દૂષણને ડામવા માટે સમગ્ર શૈક્ષણિક આલમ એકજૂથ થઈ ચૂક્યો છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સંગઠનને આયોજનબદ્ધ કઈ રીતે આગળ ધપાવવું, નવા અને સક્ષમ હોદ્દેદારોની નિમણૂક કરવા અને તે અંતર્ગત સર્વાનુમતે અને લોકશાહીના ઢબે યોજાયેલી આ પ્રક્રિયામાં વડોદરા શહેરના અગ્રણી શિક્ષણવિદોની મહત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. જેમાં વડોદરાના પ્રતિષ્ઠિત ડૉક્ટર દિલીપસિંહ ગોહિલની મહત્વના પદભાર પર સંગઠનના જનરલ સેક્રેટરી તરીકે અશ્વિન પરમારની નિમણૂક કરવામાં આવી. કે છેલ્લા કેટલાક સમયથી શિક્ષણના નામે વ્યાપારીકરણ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાથી સંસ્થાઓ સુમાર વધ્યો છે. વડોદરા એકેડમિક એસોસિએશન અને બરોડા એકેડમિક એસોસિએશન દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. વડોદરા ખાતે સમગ્ર ગુજરાતના જે એસોસિએશન છે, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન છે, એના અલગ અલગ 33 જિલ્લાઓની જે ઘટક સંઘના સભ્યો આવ્યા છે, એમના દ્વારા આજે વડોદરા ખાતે સનસિટીની અંદર તમામ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા શહેરમાંથી ડૉક્ટર દિલીપસિંહ ગોહિલ અને જનરલ સેક્રેટરી તરીકે મારી અશ્વિન પરમારની જ્યારે નિમણૂક કરી ત્યારે સમગ્ર ઘટક સંઘોનો ખૂબ આભારી છું. અમારું જે ઘટક સંઘ છે વડોદરા એકેડેમિક એસોસિએશન અને બરોડા એકેડેમિક એસોસિએશન, તેઓએ 12મી તારીખે 12મી મે અને 20મી મે વડોદરા શહેરના જેટલા પણ કોન્સેપ્ટ સ્કૂલો અને ડમી સ્કૂલો ચાલતી હતી એના વિરુદ્ધની અંદર આવેદનપત્ર આપીને આવી લૂંટારી સંસ્થાઓને વેકેશનના સમયગાળા દરમિયાન સરકારના પરિપત્રનું પાલન કરવા માટે અમે આવેદનપત્ર આપ્યું અને આવી તમામ શાળાઓ બંધ રહી અને વડોદરા શહેર, સમગ્ર વડોદરા શહેરની અંદર આવી લૂંટારૂ સંસ્થાઓ બંધ રહી છે અને અમને ખૂબ જ સફળતા મળી છે. અમારા આગોતરા આયોજનો એવા છે કે સમગ્ર ગુજરાતમાં જેટલી પણ આવી સંસ્થાઓ છે, જિલ્લે જિલ્લે તાલુકે જઈ અને આવી લૂંટારી સંસ્થાઓ પર પ્રતિબંધ આવે એવો અમારો અભિપ્રાય રહેશે. ઓફ એકેડેમિક એસોસિએશન એ ગુજરાતના 33 જિલ્લાઓની અંદર ઘટક સંઘોનું બનેલું એક ફેડરેશન છે. આજે ફેડરેશનની એન્યુઅલ જનરલ મિટિંગ હતી કે જેની અંદર ફેડરેશનમાં સર્વાનુમતે શ્રી દિલીપસિંહ ગોહિલને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સાથે સાથે મહામંત્રી તરીકે અશ્વિનભાઈ પરમાર અને આખી ટીમ જે છે એ આખી ટીમની આજે નિયુક્તિ કરવામાં આવી. ખાસ આજે જે એજન્ડા હતા એની અંદર શાળાના શિક્ષકો જે છે વાલીઓ જોડેથી બ્લેકમેલિંગ કરીને શાળાના શિક્ષકો ટ્યુશન કરી રહ્યા છે, જે ગેરકાયદેસર છે. આપણા નિયમમાં છે, ટ્યુશન અધિનિયમની અંદર, કે શાળાના શિક્ષકો શાળામાં કે શાળાની પ્રિમાઇસીસની બહાર વેતન કે અવેતન કોઈ પણ પ્રકારનું ટ્યુશન જે છે એ કરી શકે નહીં. છતાં પણ એ લોકો ટ્યુશન કરે છે. તો અમે અહીંયા નક્કી કરેલું છે કે આવા ગેરકાયદેસર ટ્યુશન ચાલતા હોય, શાળાની પ્રિમાઇસીસમાં ટ્યુશન ચાલતા હોય કે પછી કોઈ પણ ડે સ્કૂલ ચાલતી હોય, ત્યાં ફેડરેશનના પ્રતિનિધિઓ વાલીઓને સાથે રાખીને જનતા રેડ કરશે અને આગળના દિવસોમાં સરકારશ્રીને પણ વિનંતી કરશે કે આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે. આજરોજ સમગ્ર ગુજરાતમાંથી જુદા જુદા શહેરો અને જિલ્લામાંથી આશરે 33 જેટલા ઘટક સંઘો, જે કોચિંગ ક્લાસ એસોસિએશનના પ્રમુખ, મંત્રી, ખજાનચી અને કોર કમિટીના સભ્યો છે, આ બધાને વડોદરા, કે જેની ઓળખ શિક્ષણની નગરી છે અને સંસ્કારી નગરી છે, એમાં હું સૌને આવકારું છું અને આ સૌ ઘટક સંઘોના સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું કે આવનાર સમયમાં ગુજરાતના 12,000થી વધુ રજિસ્ટર્ડ કોચિંગ ક્લાસીસના એસોસિએશન, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખની જવાબદારી વડોદરા શહેરને સોંપી છે. વડોદરા શહેર આવનાર સમયમાં વડોદરા શહેરમાંથી જ જેમની નિયુક્તિ થઈ છે એવા મહામંત્રી આદરણીય અશ્વિન સર અને સાથે જ કોર કમિટીના ચેરમેન આદરણીય હેમાંગભાઈ અને સાથે સમગ્ર ફેડરેશનની ટીમ સાથે કોચિંગ ક્લાસનો વ્યવસાય એ વાલી અને વિદ્યાર્થી માટે ઓપ્શનલ છે.
જે કોચિંગ ક્લાસ ખૂબ સારી રીતના જે બાળક નબળું છે એને શાળાને પૂરક બનીને અને સારું ને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું કામ કરે છે. પરંતુ આજની કેટલીક શાળાઓ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના બધા જ પરિપત્રોને ધોળીને પી ગયેલી હોય એવી શાળાઓ જે છે આવા પરિપત્રોનો સરેઆમ ઉલ્લંઘન કરીને શાળાઓ કોચિંગ ક્લાસ બની ચૂકી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટવાનું એક સાધન બની ગઈ છે. આવી શાળાઓ કે જે ગુજરાત સરકારના નિયમો જે છે એની વિરુદ્ધ ચાલી છે એવી શાળાઓની વિરુદ્ધમાં આ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન આવનાર સમયમાં જરૂર પડે તો શિક્ષણ મંત્રી સહિતના હોદ્દેદારો ત્યાં આવેદનપત્રો આપવા, જરૂર પડે તો જે છે ક્યાંક આક્રમક કાર્યક્રમો આપવા, પરંતુ શાળાની જે ઓળખ છે કે બાળકોને સંસ્કાર આપવા, બાળકોને જુદા જુદા ફેસ્ટિવલ ઉજવવા, જુદી જુદી સ્પર્ધાત્મક જે છે જુદી જુદી પ્રવૃત્તિઓ, રમતગમતની પ્રવૃત્તિ, બાળકનો સર્વાંગી વિકાસ કરવો એ તરફ ધ્યાન આપે અને કોઈક બાળકની ક્યાંક નબળાઈ હોય ભણવામાં તો એ કોચિંગ ક્લાસ એનો પૂરક બનીને અને દૂર કરે એ દિશામાં સમગ્ર ફેડરેશન કામ કરશે એ પ્રમાણે આજે અમે ઠરાવો પણ કર્યા.